ચેપ્ટર નંબર 2ની અંદર એક નવો ટોપિક જોઈશું, કેપેસિટરો શ્રેણીમાં. આ ટોપિકને સમજતા પહેલાં ભૂતકાળમાં આપણે ભણી ગયા કેપેસિટન્સની વ્યાખ્યા. સી બરાબર ક્યુ બાય વી. બે કેપેસિટર શ્રેણીમાં દર્શાવ્યા છે, જ્યાં C1 અને C2 અનુક્રમે કેપેસિટન્સ દર્શાવે છે. પહેલા કેપેસિટરની ડાબી તરફની પ્લેટ સાથે બેટરીનો પ્લસ છેડો જોઈન્ટ કરેલ છે. તે જ રીતે C2 જેનું કેપેસિટન્સ હોય તેવા કેપેસિટરની આ પ્લેટ સાથે બેટરીનો માઇનસ છેડો જોઈન્ટ કરેલ છે. એટલે કે કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ બે બિંદુ વચ્ચે V છે. આ પ્લસ છેડાના કારણે કેપેસિટરના આ વિભાગ પર પ્લસ વિદ્યુતભાર ઉદ્ભવે છે. તે જ રીતે આ છેડો માઇનસ હોવાથી આ વિભાગમાં ઋણ વિદ્યુતભાર ઉદ્ભવે છે. ઉદાહરણ તરીકે માઇનસ ક્યુ અને પ્લસના કારણે પ્લસ ક્યુ. ભૂતકાળમાં આપણે ભણી ગયા કે આ વિભાગ જો પ્લસ હોય તો આ પ્લેટ પર ઋણ વિદ્યુતભાર પ્રેરિત થાય છે. તે જ રીતે આ વિભાગ પર માઇનસ વિદ્યુતભાર હોય, જેના કારણે આ પ્લેટ પર પ્લસ વિદ્યુતભાર પ્રેરિત થાય છે. એટલે કે આ પ્લેટ પરનો પ્લસ ક્યુ અને આ પ્લેટ પરનો માઇનસ ક્યુ એ બેટરી વડે ઉદ્ભવે છે. જ્યારે આ વચ્ચેની બે પ્લેટ પર માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ વિદ્યુતભાર પ્રેરિત થાય છે. પ્રથમ કેપેસિટર પરનો વિદ્યુતભાર પ્લસ માઇનસ ક્યુ, બીજા પરનો વિદ્યુતભાર પ્લસ માઇનસ ક્યુ. આ જ પ્રમાણે જો ત્રીજું કેપેસિટર હોત તો પણ પ્લસ માઇનસ ક્યુ. ટૂંકમાં કહી શકાય કે શ્રેણી જોડાણમાં રહેલા તમામ કેપેસિટર પરનો વિદ્યુતભાર સમાન હોય છે, ક્યુ સમાન. મહત્વની કન્ડિશન કે શ્રેણી જોડાણની અંદર દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર એક સમાન હોય છે. આ પ્રમાણે વિતરણ એટલા માટે વિચારવું જોઈએ કારણ કે કેપેસિટર પરનો કુલ વિદ્યુતભાર શૂન્ય કરવા માટે જો આ પ્રમાણેની સ્થિતિ ન વિચારીએ તો કુલ વિદ્યુતભાર ઝીરો થતો નથી. ઝીરો કરવા માટે આ પ્રમાણે થવું જોઈએ. આ પ્લસના કારણે આ માઇનસ પ્રેરિત થાય, જેના કારણે પાછું પ્લસ થાય. એ પ્રમાણે આગળ ને આગળ વધ્યા કરે. હવે કેપેસિટન્સનું સૂત્ર મેળવીશું. ફિગર પરથી કહી શકાય કે કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V. કેપેસિટન્સની વ્યાખ્યા પરથી V બરાબર Q બાય C. હવે જો પ્રથમ કેપેસિટરની વાત કરીએ તો જો અહીંયા C1 લખીએ તો સામે વોલ્ટેજ બદલાશે એટલે કે V1. તે જ રીતે V2 ઇઝ ઇક્વલ ટુ Q બાય C2. ફરીથી એકવાર C બરાબર Q બાય V. એના પરથી જો Vને કરતા બનાવીશું તો Q બાય C. જમણી બાજુ પરની કોઈ પણ એક રાશિ બદલાય તો ડાબી બાજુ બદલાય છે. માટે કે પહેલા કેપેસિટરનું કેપેસિટન્સ C1 તો સામે તેના વોલ્ટેજ V1. તે જ રીતે બીજા કેપેસિટર માટે કેપેસિટન્સ C2 તો સામે તેના વોલ્ટેજ V2. તો આ બે સમીકરણ પરથી કહી શકાય કે Q તો સમાન પરંતુ બંને પરના વોલ્ટેજ અલગ અલગ. એટલે કે આ કેપેસિટરને V1 વોલ્ટેજ જોઈએ અને આને V2. હવે ફિગર પરથી કહી શકાય કે કુલ વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2. તો V1 બરાબર Q બાય C1. તે જ રીતે V2 બરાબર Q બાય C2. બંનેમાંથી Q કોમન તો 1 બાય C1 પ્લસ 1 બાય C2. માટે V બાય Q લખી શકાય. Q સામે છેદમાં જશે.
1/C1 પ્લસ 1/C2 પ્લસ અને માઇનસ બે ટર્મિનલ વચ્ચે કુલ વિદ્યુતભાર Q, આ બે બિંદુ વચ્ચે કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V, તો જેથી કહી શકાય કે કુલ કેપેસિટન્સ 1/C ઇઝ ઇક્વલ ટુ V/Q. આ સમીકરણનો વ્યસ્ત કરવાથી આ પરિસ્થિતિ ઉદ્ભવે છે. કુલ કેપેસિટન્સ માટે અલગ અલગ સંજ્ઞા CS એટલે કે શ્રેણીને ઇંગ્લિશમાં સિરીઝ કહી શકાય, અથવા તો 1/C ઇક્વિવેલન્ટ એટલે કે સમતુલ્ય કેપેસિટન્સ, અથવા તો કુલ કેપેસિટન્સ, અથવા તો અસરકારક કેપેસિટન્સ માટે V/Q ની જગ્યાએ 1/CS ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 જે માગેલ સમીકરણ છે. આ સમીકરણ પરથી એક નાની બાબત સમજીશું. ઉદાહરણ તરીકે C1 બરાબર 1 માઇક્રોફેરાડે, C2 બરાબર 2 માઇક્રોફેરાડે. આવી પરિસ્થિતિમાં સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું હોય તો આ સમીકરણ પરથી શોધી શકાય 1/CS ઇઝ ઇક્વલ ટુ 1/1 પ્લસ 1/2 એટલે કે 3/2, તો CS ઇઝ ઇક્વલ ટુ 2/3 માઇક્રોફેરાડે. ટોટલ આપણી પાસે 3 ડેટા C1, C2 અને CS. આ બંનેમાં સૌથી નાનું મૂલ્ય 1 માઇક્રોફેરાડે. એના કરતાં બી તમે આન્સર જોઈ શકો, એટલે કે સમતુલ્ય કેપેસિટન્સ એટલે કે અસરકારક કેપેસિટન્સ એટલે કે કુલ કેપેસિટન્સ 1 માઇક્રોફેરાડે કરતાં પણ ઓછું છે, 2/3. આમ આ ઉદાહરણ પરથી કહી શકાય કે સમતુલ્ય કેપેસિટન્સ જોડાણમાંના નાનામાં નાના એટલે કે 1 માઇક્રોફેરાડે કેપેસિટન્સના મૂલ્યથી પણ ઓછું હોય છે, એટલે 1 કરતાં પણ જવાબ ઘણો ઓછો થયો. હવે આપણે આગળ વધીશું. જો કેપેસિટરની સંખ્યા n હોય એટલે કે n સંખ્યાના કેપેસિટર શ્રેણીમાં જોડેલા હોય ત્યારે આ સૂત્રને કંઈક આ પ્રમાણે લખી શકાય 1/CS ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/CS. મિત્રો આ જ ફિગરને તમે આગળ n કેપેસિટર જ્યારે શ્રેણીમાં જોડેલા હોય ત્યારે કેવી રીતે દોરીશું? અહીંયા n સુધી દોરીશું અને લાસ્ટવાળા કેપેસિટર માટે લખીશું Cn. બીજી એક કન્ડિશન જોઈશું કે જો દરેક કેપેસિટરનું કેપેસિટન્સ એક સમાન હોય એટલે કે C1 બરાબર C2 ઇઝ ઇક્વલ ટુ C3 ઇઝ ઇક્વલ ટુ Cn ઇઝ ઇક્વલ ટુ C હોય, તો આવી પરિસ્થિતિમાં આ સૂત્ર પરથી 1/CS ઇઝ ઇક્વલ ટુ 1/C 1/C n સુધી, તો આનો આન્સર બને લસા C થાય અને સંખ્યા n માટે CS ઇઝ ઇક્વલ ટુ C/n. એટલે કે સમતુલ્ય કેપેસિટન્સ હંમેશા મૂળ કેપેસિટન્સ ના મૂલ્યને n વડે ભાગવાથી પ્રાપ્ત થાય છે. એટલે કે હંમેશા આનું મૂલ્ય મૂળ કેપેસિટન્સ કરતાં ઓછું હોય છે. એટલે ઘણી બધી વાર એવી રીતે પણ પૂછાય કે શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ કયા પ્રકારનું હોય છે, લઘુત્તમ કે મહત્તમ? તો કિંમત મૂળ કિંમત કરતાં કિંમત ઘટી રહી છે માટે લઘુત્તમ. આ પ્રમાણે આપણે ફિગર દોરીશું. ખાસ ધ્યાન રાખો કે ઘણી બધી વાર ફિગર જોઈને આપણે ભ્રમમાં પણ પડી જઈએ કે શું શ્રેણી જોડાણ કે સમાંતર જોડાણ. તો આમાં ખાસ વિચારવાનું નથી. તમને
એવું લાગે કે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર એક સમાન, તો તમારે માની લેવાનું કે એ શ્રેણી જોડાણ દર્શાવે છે. મહત્વની કન્ડિશન, ક્યુ સમાન હોય તો દરેક કેપેસિટર શ્રેણીમાં માનવા. દરેક કેપેસિટરના કુલ વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ દરેકના વ્યક્તિગત વોલ્ટેજનો સરવાળો V1 પ્લસ V2 પ્લસ V3 આવું n સુધી. V1 બરાબર લખી શકાય Q બાય C1 પ્લસ તે જ રીતે V2 માટે Q બાય C2. Q કોમન, Q સામે છેદમાં જશે તો V બાય Qની જગ્યાએ લખાય 1 બાય CS. આ બે કેપેસિટર માટે સમતુલ્ય કેપેસિટન્સ છે. n કેપેસિટર જ્યારે શ્રેણીમાં જોડેલા હોય ત્યારે સમીકરણને આ પ્રમાણે દર્શાવીશું. દરેકનું કેપેસિટન્સ એક સમાન હોય ત્યારે વ્યાપક સ્વરૂપે સૂત્ર આવી રીતે પણ લખી શકો, CS ઇઝ ઇક્વલ ટુ C બાય n. અને આ જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ આપણને હંમેશા લઘુત્તમ પ્રાપ્ત થાય છે. આ જ પ્રમાણે જે શ્રેણી જોડાણની આપણે વાત કરી તે જ રીતે ભવિષ્યમાં આપણે વાત કરીશું સમાંતર જોડાણની. તેની અંદર આવું જ એક સમીકરણ બનશે, પરંતુ તે રહેશે n અને c બંને ગુણાયેલો હશે, પણ એની ચર્ચા આપણે ટોપિકમાં કરીશું. પણ ધ્યાન રાખીશું કે સમતુલ્ય કેપેસિટન્સ આની અંદર લઘુત્તમ હોય. સવાલને તમે આ પ્રમાણે પણ લખી શકો. બે કેપેસિટરોના કેપેસિટન્સ અનુક્રમે C1 C2 ધરાવતા કેપેસિટરો શ્રેણીમાં જોડેલા છે. C1ની ડાબી પ્લેટ અને C2ની જમણી પ્લેટ બેટરીના બે ટર્મિનલ સાથે જોડેલ છે અને તેમના પર અનુક્રમે +Q અને -Q વિદ્યુતભાર છે. આ પ્રમાણે ફિગર દોરીશું. C1ની જમણી પ્લેટ પર -Q અને C2ની ડાબી પ્લેટ પર +Q વિદ્યુતભાર પ્રેરિત થાય છે. નેટ વિદ્યુતભાર શૂન્ય થવા માટે આ પ્રમાણે થવું જોઈએ, એટલે કે કુલ વિદ્યુતભાર શૂન્ય થવા માટે આપણે એક પ્લેટ પર +Q વિદ્યુતભાર જ્યારે બીજી પ્લેટ પર -Q વિદ્યુતભાર વિચારવો જોઈએ. આમ શ્રેણી જોડાણમાં બે પ્લેટો પરના વિદ્યુતભાર +- Q દરેક કેપેસિટર માટે સમાન મૂલ્યના હોય છે. આ કન્ડિશન ખૂબ મહત્વની રહેશે કે શ્રેણી જોડાણ આપણે ત્યારે જ માનીશું કે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર એક સમાન હોય. ફિગર પરથી લખી શકાય V બરાબર V1 પ્લસ V2. V1ની કિંમત Q બાય C1, તે જ રીતે V2ની કિંમત Q બાય C2. બંનેમાંથી Q કોમન, સામે છેદમાં જશે V બાય Q. V બાય Qની જગ્યાએ લખી શકાય 1 બાય C, એટલે કે સમીકરણ 1 અને 2 પરથી 1 બાય C ઇઝ ઇક્વલ ટુ 1 બાય C1 પ્લસ 1 બાય C2. 1 બાય C ઇઝ ઇક્વલ ટુ 1 બાય C1 પ્લસ 1 બાય C2. વ્યાપક રીતે n કેપેસિટરોના શ્રેણી જોડાણ માટે જો n કેપેસિટર હોય તો આ પ્રમાણે ફિગર દોરીશું. C1 પછી C2 પછી C3, અહીંયા વચ્ચે ડોટેડનો મતલબ એમ થયો n સુધી, અને લાસ્ટ કેપેસિટન્સ એટલે કે Cn. તો તમે જોઈ શકો છો કે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર +- Q +- Q +- Q +- Q. બે છેડા વચ્ચેના કુલ વોલ્ટેજ V, તો V બરાબર V1 પ્લસ V2 પ્લસ Vn. તો દરેકની કિંમત Q બાય C પ્રમાણે, તો C1 C2 C3 બદલાશે પણ દરેક પરનો વિદ્યુતભાર એક સમાન. Q કોમન, સામે છેદમાં જશે તો V બાય Qની જગ્યાએ આગળ આપણે જોયું કે 1 બાય C લખી શકાય. તો સમતુલ્ય કેપેસિટન્સ માટેનું સૂત્ર. આ થોડાક મહત્વના મુદ્દા જે તમને MCQની પરીક્ષામાં ખૂબ કામ લાગે અને આ ટોપિકને સમજવા માટે પણ ઉપયોગી રહેશે. આ પોઈન્ટ પરથી તમે ટૂંકમાં કહી શકો કે શ્રેણી જોડાણમાં કઈ કઈ કન્ડિશનો હોય. દરેક પરનો વિદ્યુતભાર સમાન, એટલે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર સમાન. સમતુલ્ય કેપેસિટન્સ જોડાણમાંના નાનામાં નાના કેપેસિટન્સના મૂલ્યથી પણ ઓછું હોય છે, કારણ કે અહીંયા કેપેસિટન્સ વ્યસ્ત પ્રમાણમાં છે. સમતુલ્ય કેપેસિટન્સ વ્યસ્ત પ્રમાણમાં હોવાથી આ પ્રમાણે વિચારી શકાય, અથવા તો આ સૂત્ર પરથી સમતુલ્ય કેપેસિટન્સ C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ C બાય n. n વડે ભગાતું હોવાથી મૂળ કેપેસિટન્સ n વડે ભગાતું હોવાથી સમતુલ્ય કેપેસિટન્સ ઓછું બને છે, નાનું બને છે.
સમાન મૂલ્યના n કેપેસિટરો માટે સમતુલ્ય કેપેસિટન્સ. તો આ સમીકરણમાં આપણે C1ની જગ્યાએ પણ C, C2ની જગ્યાએ પણ C, એમ n સુધી વિચારીએ તો એનું સાદુરૂપ થશે n/c. વ્યસ્ત કરીશું તો C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ C/n. અને એક મહત્વનો ટૂંકો પ્રશ્ન MCQમાં પણ પૂછાય, આના પરથી તમે નવા MCQ પણ બનાવી શકો. શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ લઘુત્તમ હોય છે, જ્યારે ભવિષ્યમાં આપણે ભણીશું સમાંતર જોડાણ, એની અંદર આ જ શબ્દ આવશે મહત્તમ. એ ત્યાં આપણે જોઈશું વધારે ડિટેલમાં. પ્રેક્ટિસ માટે સ્વાધ્યાયનો 6 નંબરનો દાખલો આપણે ગણીશું. દરેક 9 પિકાફેરાડે કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરોને શ્રેણીમાં જોડેલા છે, એટલે કે દરેકનું કેપેસિટન્સ એક સમાન. સવાલ નંબર 1, સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું હશે? નંબર 2, આ સંયોજનને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટરને સમાંતર સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? એટલે કે કુલ વોલ્ટેજ આપણે 120 લાગુ પાડીશું અને દરેકના વ્યક્તિગત વોલ્ટેજ કેટલા? સ્વાધ્યાયનો 6 નંબરનો દાખલો. દરેકનું કેપેસિટન્સ એક સમાન એવા 3 કેપેસિટર C1, C2, C3 9 પિકાફેરાડે, એટલે કે 9 ગુણ્યા 10⁻12 ફેરાડે પણ લખી શકો. 3નું કેપેસિટન્સ એક સમાન. ઉદાહરણ તરીકે આપણે C વિચારીએ. પહેલો સવાલ, 3 કેપેસિટર શ્રેણીમાં હોવાથી સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર આપણે બધા જાણીએ. 1/Cs ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. તો 1/9 પ્લસ 1/9 પ્લસ 1/9. તો 1/Cs ઇઝ ઇક્વલ ટુ આનું સાદુરૂપ 3/9, એટલે કે 1/3. તો CS ઇઝ ઇક્વલ ટુ 3 પિકાફેરાડે. આ એ વિભાગનો આન્સર છે. બી વિભાગને સમજવા માટે 3 કેપેસિટર આ પ્રમાણે શ્રેણીમાં, આ A અને B બિંદુ વચ્ચે કુલ વોલ્ટેજ 120. આમ તો ડાયરેક્ટ સમજાઈ જાય, પણ તેમ છતાં આપણે ગણતરી બતાવીશું. દરેકનું કેપેસિટન્સ એક સમાન. જો દરેકનું કેપેસિટન્સ એક સમાન હોય તો આના પરના વોલ્ટેજ V1, V2 અને આના પર V3. જો દરેકનું કેપેસિટન્સ એક સમાન હોય તો દરેકને જોઈતા વોલ્ટેજ પણ એક સમાન રહેશે. V1 ઇઝ ઇક્વલ ટુ V2 ઇઝ ઇક્વલ ટુ V3 ઇઝ ઇક્વલ ટુ V. તો ફિગર પરથી કહી શકાય કે V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. આ કુલ વોલ્ટેજ માટે આપણે સિમ્બોલ લઈશું V0. સપ્લાય વોલ્ટેજ V0 બરાબર 120 વોલ્ટ. દરેકના વ્યક્તિગત વોલ્ટેજ ધારો કે V, તો 3V, એટલે કે V0 બરાબર 3V. તો V ઇઝ ઇક્વલ ટુ V0/3. V0 તમને આપેલા 120/3, એટલે કે ફાઇનલ આન્સર 40 વોલ્ટ. પહેલા વિભાગમાં શ્રેણી જોડાણના સૂત્રનો ઉપયોગ કરીશું. દરેકનું કેપેસિટન્સ એક સમાન હતું, એટલા માટે આન્સર રહેશે સાદુરૂપ આપતા CS ઇઝ ઇક્વલ ટુ 3 પિકાફેરાડે. ત્યારબાદ સીધી ખબર પડે કે દરેકનું કેપેસિટન્સ એક સમાન હોય તો આપેલા જે વોલ્ટેજ હોય એ દરેકમાં એક સરખા ભાગે વેચાય. પણ કેલ્ક્યુલેશન કરવું હોય તો થિયરી પરથી આ પ્રમાણે કરી શકાય કે કુલ વોલ્ટેજ એટલે કે દરેક વોલ્ટેજનો સરવાળો, એટલે કે V1 પ્લસ V2 પ્લસ V3. દરેકને એક સમાન વોલ્ટેજ જોઈએ, એટલે કે V પ્લસ V પ્લસ V, એટલે કે 3V. તો V બરાબર V0/3 માટે માગેલ
જવાબ.